જન્માંતરે ભવેદમ પુણ્યમ તદામ ભાગવતમ લભે. જન્મ જન્માંતરના પુણ્યને મળીને ભગવાનની કથા મળી છે. આમાં એવી વાત પણ આવે કે જ્યારે ગોકર્ણ મહારાજ કથા કરે ત્યારે ધુંધુકારીને મંડપમાં બેસવાની જગ્યા ન મળતા એક લીલાવાસના ટુકડામાં આવીને બેસે છે. અને જેમ જેમ એ કથાનો એક એક દિવસ વીતતો જાય એમ લીલાવાસમાં રહેલી 7 ગાંઠોમાંથી એક એક ગાંઠ તૂટવા લાગે છે. તો આપણે એવો અર્થ કરીએ કે ભાઈ લીલાવાસમાં રહેલી ગાંઠ તૂટવી એટલે શું? તો કે કથા મંડપમાં એક લીલો વાસ ખોડ્યો હોય અને એમાં એક દિવસ થાય એટલે એક ગાંઠ તૂટી જાય. નહીં, આવી વાત નથી. અહીંયા અધ્યાત્મ ભાષાનો ગ્રંથ છે. આમાં એમ બતાવે છે આ જીવ છે ને એ વાસનાથી ભરેલો, એટલે જીવ છે એ જ વાસ છે. અને એની અંદર 7 પ્રકારની ગાંઠો પડી છે. સ્ત્રીમાં આસક્તિ, પુત્રમાં આસક્તિ, ધંધામાં, દ્રવ્યમાં, પરિવાર ઘરમાં, એ બધી આસક્તિ છે ને એ જ 7 ગાંઠો. કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, માયા, અવિદ્યા, આ જ 7 ગાંઠો છે. અને ભાગવત કથા જે સાંભળે, ભાગવત કથાને યોગ્ય શ્રવણ કરે ને એની આ 7 ગાંઠો છે ને એ તૂટી જાય. અને ભાગવતનું ફળ જ છે. હો મારા વાલા, યાદ રાખજો. ભાગવત સાંભળ્યા પછી પણ આપણા જીવનમાં કોઈ સુધારો ન આવે તો સમજવાનું કે હજી આપણે બરોબર ભાગવત સાંભળી નથી. હજી આપણે ભાગવતના બરોબર અધિકારી નથી. ઘણા તો છે ને રોજ મંદિરે જતા હોય, અનેક તીર્થોની યાત્રા કરતા હોય, સવારમાં માળા કરતા હોય, જપ કરતા હોય, પણ સ્વભાવ એનો સુધરો ન હોય. તો સમજવાનું કે હજી માળા ફરે છે પણ એ મારા ખરેખર સાચા અર્થમાં નથી ફરતી. ભાગવત કથા કરો, ભાગવત કથા સાંભળો, અથવા તો તમે ગાયોની સેવા કરો, તીર્થમાં જાઓ, ભગવાનની પૂજા કરો, કપાળમાં તિલક કરો, ગળામાં ગુરુજીની માળા પહેરો, તો તમારો સ્વભાવ સુધરવો જોઈએ. ક્રોધ ન આવવો જોઈએ. પેલી વસ્તુ, કોઈના માટે કડવી વાણી ન બોલવી જોઈએ. આ બધું કરવા છતાંય જો એ વાણી એમને મરે તો સમજવાનું કે આ તુંબડી છે ને એને અનેક તીર્થ કર્યા. સબ તીર્થ કર આઈ તુંબડિયા. આ જીવ મળ્યા પછી અનેક જાત્રાઓ કરી પણ હજી મન સુધર્યું નહીં. સબ તીર્થ કરાઈ તુંબડિયા, સબ તીર્થ
તીરથ સબ તીરથ સબ તીર્થ કર આઈ તુંબડિયા સબ તીર્થ કરાય. આ તુંબડું એટલે શું ખબર છે? મસ્તક આપણું એમ. અધ્યાત્મ ભાષા એમ કે ઘણા બહુ જાત્રાઓ કરતા હોય, બહુ માળાઓ ફેરવતા હોય, સવારમાં રોજ વેલા જાગીને મંદિરે જતા હોય, પણ સ્વભાવ નો સુધરે તો કે બધું પાણીમાં જોઈએ. એનાથી કાંઈ વળ્યું. નિત ઉઠ મંદિર में જાય, ફિર ભી ને ગઈ કડવાય. કોઈના માટે હજી કડવું બોલવાનું તો બંધ નથી કર્યું, હજી વડકા કરે છે. સમજવાનું કે હજી એ ભક્તિનો ખાલી નામ આપે છે, ખરેખર ભક્તિ એને લાગી નથી. ભક્તિ લાગે ને તો કડવાટ મટી જાય. ભક્તિ લાગે તો એનું જીવનમાં મીઠાશ આવી જાય, શીતળતા આવી જાય, બીજાને પણ શીતળતા. યાદ રાખવાનું, એ ખરા અર્થમાં ભક્તિ કરે છે. આ વ્રત જપ તપ તીર્થ આ 11 આ હું કામ હોય ખબર છે? 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 11મું મન, એને વશ કરવા માટેની વાત છે. એકાદશી એટલે હું કહે, બેનો ગાતા હોય એકાદશી કરીએ તો વ્રજ સુખ મળશે, પણ ખાલી ગાવામાં નહીં મારા વાલા. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 11મું મન વશ થાય તો. હવે મનને તો વશ કરવું બહુ કઠિન છે. મન કથામાં આવ્યા હોય તો કથામાં સ્થિર ન થાય મારા વાલા. મન એવં મનુષ્યાણમ બંધન મોક્ષ કારણ. મન છે ને એ મુક્તિની ચાવી છે ને બંધનનું કારણ પણ છે. યાદ રાખજો. તમે ધારો ને આ નર છે ને એ નારાયણ પણ બની શકે અને નરાધમ પણ બની શકે. એ આપણે નક્કી કરવાનું છે, આપણે શું બનવાનું છે. ભગવાને મનુષ્યને સત્તા આપી છે. અહીંયા એવી કથા આવે છે કે ધુંધુકારી એક લીલા વાસમાં આવીને બેસે. લીલો વાસ એટલે શું? આ દેહ. આ દેહને 7 જગ્યાએ આટી પડી ગઈ છે, ગાંઠ પડી ગઈ છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર અને અવિદ્યા. આ જીવને એમ લાગ્યા કરે છે કે શરીર મારું છે. યાદ રાખજો, આ શરીર છે ને એ આપણું નથી. આ શરીર આપણને ભગવાને ભાડે આપ્યું છે. આ સનાતન સત્ય છે. કોઈને 50 વર્ષ, કોઈને 60 વર્ષ, કોઈને 80 વર્ષ. આ શરીર કાયમનું રહેણાંક નથી. ઘણાને તો એટલું બધું અજ્ઞાન ઉપજે, એના મકાનના સાહેબ કોઈ ગાડી મૂકે તો એમ કે એ ભાઈ મકાન મારું છે, ગાડી આઈ ન મૂકતો. પણ ભાઈ મકાન ને શરીરે તારું નથી, તું ગુજરી જવાનું આજ નહીં તો કાલ. એ અભિમાન રહેવા દે. જેને એમ લાગ્યા કરે ને કે આ મારું છે, સમજી લેજો એ માયાનો જીવ છે. અને જેને એમ થાય કે નહીં આ બધું હરિનું છે, હું પણ હરિનો છું, તો સમજવાનું કે એ ખરા અર્થમાં જે માળા ફેરવે, જે જપ કરે, જે તપ કરે, એનું ખરા અર્થનું ભગવાન એના પર કૃપા કરે છે. 7 પ્રકારની ગાંઠો બતાવી છે, એ છૂટવી જોઈએ મારા વાલા.